પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની અણીએ આવીને ઊભું રહી ગયું છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાત્રે ઈરાન પર ભયંકર હુમલો કરવાની ચેતવણી આપી છે। સાથે જ નજીકના ભવિષ્યમાં ઈરાનના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન ખાર ટાપુને લઈને પણ તેમના દ્વારા ધમકી આપવામાં આવી છે, જેનાથી દુનિયા સમક્ષ ફરી એકવાર ઉર્જા સંકટ ઘેરું બને તેવા એંધાણ છે। તો આજે આપણા વિડીયોમાં એ પણ જાણીશું કે આ ખાર ટાપુનું ઈરાન માટે શું મહત્વ છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન માટે આજની રાત ખૂબ જ ભયંકર હશે, કેમ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખીને ધમકી આપી છે કે અમેરિકા આજે ઈરાન પર ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે। ઈરાનની વાયુસેના, નૌકાસેના, રડાર, એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ ઓલરેડી ખૂબ કમજોર થઈ ગયા છે। બહુ દૂર નહીં, અમે નજીકના ભવિષ્યમાં ખાર ટાપુ લઈ લઈશું। આ ઉપરાંત ઈરાનનું જે અન્ય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પણ વેનેઝુએલાની તર્જ પર લઈ લેવામાં આવશે, એટલે કે ઈરાનનું ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમેરિકા સંપૂર્ણપણે કંટ્રોલ લઈ લેશે। આમ ડોનાલ્ડ ટ્રમ્પે દર્શક મિત્રો ઈરાન પર ભીષણ હુમલો આજે રાત્રે કરવાની ધમકી આપી છે। ટ્રમ્પ ઈરાનનો જે ખાર ટાપુ છે તેને લઈ લેવાની વાત કરી રહ્યા છે। હવે દર્શક મિત્રો આપણે ખાર ટાપુનું મહત્વ નકશાની મદદથી સમજીએ। તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ। પશ્ચિમ એશિયામાં ઉપર તરફ એક છે ઈરાન અને નીચેની તરફ આરબ દેશો આવેલા છે। આરબ દેશોમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતાર, યુએઈ, ઓમાનનો સમાવેશ થાય છે। આ પશ્ચિમ એશિયામાં સૌથી મહત્વનો ચોકપોઇન્ટ જો કોઈ હોય તો તે છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દર્શક મિત્રો ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે। હવે આપણે ખાર ટાપુના લોકેશન પર નજર કરીએ તો ખાર ટાપુ અહીંયા પર્શિયન ગલ્ફમાં આ રહ્યો, જે મેનલેન્ડ ઈરાનથી 25 કિલોમીટર દૂર છે। આ ખાર ટાપુ કેમ ઈરાન માટે ખૂબ મહત્વનું છે? કેમ કે અહીંથી ઈરાનનું 90% જેટલું ક્રૂડ ઓઇલ એ બહાર જાય છે। આમ આ ખાર ટાપુ ઈરાનના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે। અંદાજે 1.5 મિલિયન બેરલ પર ડે જેટલું ઓઇલ અહીંથી બહાર જાય છે અને જે પણ આવક થાય છે તેનાથી ઈરાનની સેના, જેનું નામ છે IRGC એટલે કે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ, તે તમામે તમામ આવક એ આ IRGCના ખાતામાં જાય છે। માટે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રયાસ છે કે આ ખાર ટાપુ પર હુમલો કરીએ, તેને પચાવી પાડીએ અને ઈરાનનું જે અર્થતંત્રની કરોડરજ્જુ છે તેને તોડી નાખીએ, એટલે કે આપોઆપ ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જાય। આવો પ્રયાસ અમેરિકાનો છે। અને આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે માર્ચ એપ્રિલ મહિનામાં 39 દિવસનો જે પશ્ચિમ એશિયામાં સંગ્રામ થયો તે દરમિયાન પણ અમેરિકાએ ખાર ટાપુઓ પર ત્યાં બોમ્બ મારો કર્યો હતો, પરંતુ તેનું જે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને અમેરિકાએ ટાર્ગેટ નહોતું કર્યું, કેમ કે અમેરિકાને ડર હતો કે જો ખાર ટાપુ પર જે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત રીતે વધારો થઈ શકે છે। પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે આજે ધમકી આપી દીધી છે, કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે પરમાણુ કરારોને લઈને જે વાર્તાલાપ હતો તે સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ચૂક્યો છે અને થોડાક સમય અગાઉ ઈરાને મિડલ ઇસ્ટમાં જેટલા પણ અમેરિકાના લશ્કરી ઠેકાણા હતા તેની પર બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કર્યો છે। તો તે અગાઉ અમેરિકાએ ઈરાનના જેટલા પણ મોટા શહેરો છે તેની પર ખૂબ મોટા પાયે બોમ્બ વર્ષા કરી છે અને હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે ઈરાન પર હુમલો કરવાની। ત્યારે જોવાનું એ રહે છે કે પશ્ચિમ એશિયાનો આ જે તણાવ છે તે કયો નવો વળાંક લે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।